a little bit जी प्रणाम। नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो लोये सप्तसाहुणम ऐसो पंचन मुक्कारो सर्वपावपणासनो मंगलानं च सप्वेसिं परमं हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृत बसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदातार अज्ञानं तिमिरान्धानां ज्ञानां जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। सर्वे उपस्थित भाई बहनों ने नमस्कार। आप सब सातमा सो Kirit bhai was very gracious today. He just came and joined us. So ખૂબ અનુમોદના. આપણો આજનો April 7th 2026 about 8:30 અને આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આજનો વિષય આપણે લીધો છે સાધર્મિક ભક્તિ. એના વિશે આપણે થોડીક વિચારણા કરવી છે. જૈન દર્શન અને અન્ય કોઈ પણ ધર્મ હોય એમાં કોઈક ને કોઈક સ્વરૂપે ભક્તિ, ડિવોશન, શરણાગતિ અને હૈયાની પ્રાર્થના રજૂ કરવાની કોઈક ને કોઈક વિધિ ફરમાવવામાં આવે છે. ભક્તિ શબ્દ આવ્યો છે ભજ ધાતુમાંથી સંસ્કૃતની અંદર, અર્થાત ભજવું. ભજવામાં ઘણી બધી રીતે અંતરની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. હૈયામાં ઉભરાતા ભાવોને જુદી જુદી રીતે શબ્દો દ્વારા, વસ્તુ કે દ્રવ્ય એને અર્પણ કરવા દ્વારા, સેવા વૈયાવચ કરવા દ્વારા અથવા તો જે વ્યક્તિની ભક્તિ કરવામાં આવે છે તેનો આદર, તેનું સન્માન, તેનું બહુમાન, તેની વૈયાવચ અને વિનયપૂર્વક તેને હૈયામાં આવકારવાનો એક અદ્ભુત, ખૂબ જ પવિત્ર અને બહુ જ ઉન્નત એવો માર્ગ, પણ સરળ માર્ગ છે. ભક્તિના પાત્રોમાં પહેલા તો સૌથી ઉત્તમ દેવ, સુદેવની ભક્તિ. પરમાત્માની કૃપા સતત વરસતી હોય, એમની કરુણાનો ધોધ વહેતો હોય અને આખી જેમ સૃષ્ટિમાં પુષ્કરાવર્ધ વૃષ્ટિ પડે અને ધરતી લીલીછમ બની જાય, એમ આપણા હૈયાને પરમાત્માના અંતરમાંથી ગુણોની વર્ષા વહેતી હોય છે. શક્તિ સંક્રમણ કરવા માટે આપણે પરમાત્માને શરણે જઈએ છીએ. એ શરણાગતિ દેવ તત્વની અને જે આત્મા સકળ કર્મનો ક્ષય કરી સિદ્ધા સલામાં બિરાજે જેવા સિદ્ધ આત્મા, એમની પણ આપણે ભક્તિ કરીએ છીએ. બીજા સ્ટેપની અંદર સદગુરુ ભગવંતો, એમની વૈયાવચ, એમનો વિનય, એમને જે કંઈ આપણને આજ્ઞા કરે આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે, એ આજ્ઞાનો સ્વીકાર કરવો અને અંતરમાં ગુરુ પ્રત્યે નમ્રતા, કંઈક જે રીતે શક્ય હોય એ રીતે એમની વૈયાવચ કરવી,
એ એમની ગુરુ ભક્તિ છે. ત્યાર પછી બીજું તત્વ ભક્તિનું આવે છે, જ્યારે અરિયન પરમાત્મા વિચરતા ન હોય ત્યારે એમને સ્થાપેલા શાસનની યુગોના યુગો સુધી પ્રભાવના કરનાર, ભક્તોનો હાથ ઝાલીને છેક પરમાત્મા સુધી પહોંચાડવા માટેનો જે માર્ગ છે, એ માર્ગની અંદર સહકાર આપનાર, ગાઈડન્સ આપનાર એવા પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતો પછી પરમાત્માએ શાસન સ્થાપ્યા પછી જે દ્વાદશાંગી આપી છે એ શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાનના શબ્દો, અક્ષરો એ પરમાત્માનો શબ્દ દેહ છે. પરમાત્મા સાથે સંકળાયેલી કોઈ પણ વસ્તુ જો વિવેકપૂર્વક આદરણીય, નમસ્કરણીય અને પૂજનીય બની જાય અને આપણે પણ એનું પૂજન કે ભક્તિ કરીએ તો એ શ્રુત ભક્તિ પણ કલ્યાણ માટેનું કારણ બની જાય છે. પરમાત્માની ભક્તિ, અરિયંતની ભક્તિ, સિદ્ધની ભક્તિ, ગુરુ ભક્તિ, પછી શ્રુત ભક્તિ. અમુક શબ્દોનો સમૂહ જેની અંદર દેવ દેવી અધિષ્ઠિત કરવામાં આવે છે, એમની શક્તિ નું સંક્રમણ આ શબ્દોની ગૂંથણીમાં હોય છે, જેને મંત્ર શબ્દ કહેવામાં આવે છે. અને મંત્રનું રટણ કરવું એ પણ એક પ્રકારની ભક્તિ છે. અને આપણને સૌને ખબર છે કે જગતની અંદર જે શાશ્વત મંત્ર અરિયંત નવકાર મંત્ર મળ્યો છે એ પંચ પરમેષ્ટિના ગુણોની સ્તુતિ એની અંદર વણાઈ ગઈ છે. એટલે મંત્રનું રટણ, મંત્રનું જાપ એ પણ એક પ્રકારની ભક્તિ છે. અને ત્યાર પછી આવે છે કે જે ભવ્ય આત્માઓ અરિહંત સિદ્ધ, ગુરુ તત્વ, શ્રુતની અને આ મંત્રની ભક્તિ કરતા હોય, એમનું પણ લક્ષ્ય આ પરમાત્મા સ્વરૂપ પામવાનું હોય છે. માટે એમને પણ શાસ્ત્રકારોએ યત્કિંચિત એમનું વાત્સલ્ય, એમના પ્રત્યે પ્રેમ, એમના ગુણોની પ્રશંસા, એમની અનુમોદના, એ ઉપરાંત ક્યારેક ક્યારેક આ સાધર્મિકને કોઈ પણ પ્રકારની બહારની આર્થિક, સામાજિક, કૌટુંબિક કે શારીરિક સંકટ કે આફત કે કટોકટીનો સમય આવે ત્યારે એક સાધર્મિક તરીકે આપણે એને પીઠબળ આપીએ, એને સપોર્ટ આપીએ, એની જે સંકટ છે એ સંકટને દૂર કરવા માટે આપણે યત્કિંચિત સહાય કરીએ, એ એની સાધર્મિકની ભક્તિ. એ પણ આ શાસનની અંદર બહુ જ મહત્વની ભક્તિ ગણવામાં આવે છે. સાધર્મિક વાત્સલ્ય શું કહેવાય, એનું સ્વરૂપ શું છે અને એનું ફળ શું મળી શકે વગેરે વિગત આપણે આજે વિવેચનમાં કરવી છે. અને એના માટે એક બહુ જ અદ્ભુત પ્રસંગ શાસ્ત્રના પાને નોંધાયેલો છે, એના ઉપર આપણે થોડો દ્રષ્ટિપાત કરીએ. આ પ્રસંગ, આ ઘટના, આ કથા બનેલી છે જ્યારે આ અવની ઉપર પ્રભુ મહાવીર કેવળ જ્ઞાન પામ્યા પછી નગરે નગરે જઈને દેશના આપી રહ્યા છે, ભવ્ય જીવોને ઉપદેશ આપી રહ્યા છે. એ કાળની અંદર બનેલી આ એક ઘટના છે. આ ઘટનાના 3 મુખ્ય પાત્રો છે: સુશ્રાવક શાંતનુ અને એની ધર્મપત્ની, તે પણ સુશ્રાવક, વિવેકી, ચારિત્રશીલ, ધર્મ દ્રઢ એવી કુંજી દેવી,
જે શાંતનુની સુશ્રાવિકા છે, પત્ની છે, અને એ જ નગરની અંદર વૈભવશાળી ધનાઢ્ય શ્રેષ્ઠી શ્રી જીનદાસ એ પણ આ કથાના બહુ મહત્વના પાત્ર છે. સુશ્રાવક શાંતનુ એના પિતા ખૂબ જ શ્રીમંત અને ધનવાન હતા. આ શ્રીમંતાઈ પેઢી દર પેઢી ચાલતી આવતી હતી. વૈભવનો પાર નહોતો. શાંતનુ જન્મ્યો ત્યારથી કહી શકાય સોનાના પારણે ઝૂલતો હતો અને ચાંદીના રમકડાથી ખેલતો હતો. વિચારો એનો વૈભવ કેવો હશે. પણ શ્રીમંતાઈ, સંપત્તિ આખરે તો પૂતગલ છે, અને પૂતગલ માત્રનો સ્વભાવ છે પરિવર્તન, અસ્થાયી છે. સંપત્તિમાં હંમેશા વધઘટ તો થતી જ રહે છે. કોઈની સંપત્તિ હંમેશ માટે રહેતી હોતી નથી. ક્યાં તો બને હજી વ્યક્તિ હાજર હોય અને સંપત્તિ ચાલી જાય, અથવા સંપત્તિ અહીં રહે અને આયુષ્ય તૂટે અને વ્યક્તિ ચાલી જાય. આ ઘટના એ જ સંસારનું સ્વરૂપ રહ્યું છે. પુણ્યને આધીન આ સંપત્તિ હોય છે. શાંતનુના જીવનની અંદર આવી કટોકટીનો દિવસ આવ્યો. શ્રીમંતાઈ ધન એ પુણ્યને આધીન, પણ પુણ્ય પરવારે કરવટ બદલે એટલે એની સાથે સંકળાયેલી સંપત્તિ પણ એક ક્ષણ પણ ઊભી નથી રહેતી. સમય વહી ગયો. શાંતનુના પિતાનો સ્વર્ગવાસ થયો. વડીલનું છત્ર ચાલ્યું ગયું. એની સાથે સાથે એનું પુણ્ય પણ પરવાર્યું. આર્થિક સ્થિતિ કથળી ગઈ. વેપાર ધંધા બંધ થઈ ગયા. ખૂબ જ આર્થિક રીતે ખોટ અને ઘસારો આવ્યો. વૈભવે અને સંપત્તિએ વિદાય લીધી. દરિદ્રતા અને દેવ શાંતનુ અને કુંજલીના માથે એક ભાર બની ગયો. એ એટલે હદ સુધી કંગાળ બની ગયો કે ભોજન અને પેટ ભરવાના પણ સાંસા ફરવા લાગી. એક ઘડી તો એવી આવી, કુંજી દેવી અને શાંતનો પતિ પત્ની એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ સુધી અન્નનો દાણો પણ પેટમાં નહોતો મૂકી શક્યા. એવી કંગાળ હાલત થઈ ગઈ. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની. માથામાં ચિંતાનો ભાર અને મૂંઝવણ. રાતો રાત નથી ઊંઘ, નથી પેટમાં ભરવાનો દાણો. ચિંતાતુર છે. શું કરવું? પણ આ તો શ્રાવક હતા. સમજતા પરિસ્થિતિને. બેમાંથી એક રસ્તો છે. ક્યાં તો હાથ પહોળો કરો કોઈ જગ્યાએ, ભીખ માંગવી, આ એક રસ્તો. અને બીજો રસ્તો, પહેલા રસ્તાની અંદર હાથ માંગીને ભીખ માંગવાનો, પોતે જૈન શ્રાવક હતા. સમાજ પણ એમના પિતાને, શ્રીમંતાઈને કારણે, વૈભવને કારણે અને પ્રતિષ્ઠાને કારણે શાંતનુ અને કુંજી દેવીને ખૂબ સારી રીતે ઓળખતા હતા. આવો શ્રાવક ધર્મનિષ્ઠ જો સમાજમાં ભીખ માંગવા જશે તો આ તો સમાજ છે.
લોકો કોઈ પણ પ્રકારે આ શ્રાવકની વિવેચના કરવાનું ચૂકે નહીં. જોયો આ ધર્મનો ધજાગરો નાખનાર શ્રાવક, કેવો આ એમનો ધર્મ છે. ધર્મ કરે છે, આજે હાલત કેવી છે, ભીખ માંગવાનો આવ્યો. સમાજ આ રીતે કદાચ સહાય કરવાનું, પીઠબળ આપવાનું તો ભૂલી જાય, પણ એ શ્રાવકને જોઈને કદાચ એની સાથે સંકળાયેલી જે ધર્મની નિષ્ઠા એની પણ વગોવાય, ટીકા કરે, નિંદા કરે. શ્રાવક ધર્મને પામેલા આ શાંતનુ અને કુંજી દેવીને પોતાના નિમિત્તે જૈન ધર્મની, શ્રાવકપણાની અને વિતરાગના સ્થાપેલા આ ધર્મની ટીકા, નિંદા અને લોકો હલકું બોલે અને ધર્મને નીચો પાડે એમાંથી શાંતનુ અને કુંજી દેવીનું હૈયું કપાવા લાગે. બંને ખૂબ વિચાર કરે કે આ રસ્તો ભીખ માંગવાનો શ્રાવકને શોભે નહીં, એમાં ધર્મની પણ અવહેલના થાય અને એ ધર્મની અવહેલનામાં પોતે નિમિત્ત બને, એ તો મહાપાપ છે. પોતાની આ પરિસ્થિતિ જે પૂર્વે અંતરાય કર્મો બાંધ્યા છે એને કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ એનું નિમિત્ત બનીને ભીખ માંગવી અને ધર્મને હલકો પાડવો એ કોઈ રીતે શ્રાવકને શોભે નહીં. માટે એ રસ્તો શાંતનુ અને કુંજી દેવીને ઉચિત લાગ્યો. હવે એક જ માર્ગ રહ્યો અને તે છે ચોરી કરવી. આખી રાત મૂંઝવણ અનુભવેલા આ શાંતનુ અને કુંજી દેવીએ આખરે નિર્ણય કર્યો કે આ પરિસ્થિતિમાં ચોરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો શોધતો નથી, નહીતર બહુ અંધકાર દેખાય છે. હવે બંને વિચાર કરે છે. પત્ની વિવેકવાળી છે, નક્કી કર્યું કે ચોરી તો કરવી જ પડશે, પણ એ શાંતનુને કહે છે કે ચોરી કર્યા વગર બીજો કોઈ ઉપાય અત્યારના છે નહીં. તમે ચોરી કરી જે વસ્તુ મળે એ વસ્તુને સામે ગીરવે મૂકી અમુક રકમ મેળવી લો અને કામ ધંધો શરૂ કરો. મને પુષ્કળ શ્રદ્ધા છે કે તમારી મહેનતથી ફરી પાછું આપણે વ્યવસાય કરીને, મહેનત કરીને કમાણી કરી લઈએ અને પહેલી જ જે કમાણી થાય એ કમાણી જેમને ત્યાંથી ચોરી કરી હોય તેને પહેલા પરત કરી લઈશું. સમ્યક વિચારસરણી વાળા આ બંને ચોરી કરી હશે એનો પાપનો તો ઉદય છે જ, એટલે દરિદ્રતા તો છે જ, પરંતુ આવી પરિસ્થિતિની અંદર પણ ચોરી કરવાનું પરિણામ નથી, ચોરી કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. શાંતનુ ચોરી કરવા તૈયાર થાય છે. પછી પાછું ફરી કહે છે કુંજી દેવી, જો ચોરી કરવી જ છે તો કોઈ સામાન્ય વ્યક્તિ પાસે જઈને ચોરી ન કરતા, કોઈ શ્રાવક હોય જેને ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય એવી કોઈ વ્યક્તિ પાસે જઈને એને ઘેર તમે ચોરી કરી. જુઓ, વિચાર કરે છે. ચોરી કરવી છે પણ કોઈ સામાન્ય માણસને ત્યાં નહીં, પણ શ્રાવક. શા માટે? એની પાછળ કેટલી ગંભીર અને ઊંડી વિચારણા છે. કુંજી દેવીને એવો વિશ્વાસ છે
કે કોઈ શ્રીમંત શ્રાવકને ત્યાં ચોરી કરશો તો કદાચ આર્થિક રીતે એને બહુ ફટકો નહીં પડે, નંબર 1. બીજું કે શ્રાવક હશે અને ખ્યાલ આવશે કે મારે ત્યાં ચોરી થઈ છે, તો એની વિચારણા સામાન્ય માણસ કરતા બહુ વિચિત્ર જુદી પ્રકારની હશે. એ વિચારશે કે એવો તો કયો વ્યક્તિ હશે જેને મારે ત્યાં ચોરી કરવાનો અવસર આવ્યો. શું કોઈ ગરીબ છે આ નગરીમાં? કોઈ દરિદ્ર છે કે જેને ચોરી કરવી પડી? અને ચોરી એને કરવી પડી ત્યાં સુધીની દરિદ્રતા હોય તો એનું મેં શા માટે ધ્યાન ન રાખ્યું? આ રીતની વિચારણા કુંજી દેવી કરે છે અને શાંતનુને કોઈ શ્રીમંત શ્રાવકને ત્યાં ચોરી કરવા માટે મોકલે છે. બીજા દિવસે 14 હતી. નગરની અંદર એક શ્રીમંત શ્રાવક, શ્રીમંતાઈની સાથે એમની પ્રતિષ્ઠા, એક ઉત્તમ શ્રાવક તરીકે ખૂબ જ પ્રચલિત હતી. ધર્મ ઉપરની એમનો અનુરાગ ખૂબ જ પ્રશંસ્ય હતો. એમની પ્રભુ ભક્તિ, એમની ગુરુ ભક્તિ અને ધર્મના અનુષ્ઠાનોમાં એમની ઉત્સાહ, ઉલ્લાસ અને પોતાની સર્વ સંપત્તિ, સમય અને સંયોગને અનુલક્ષીને સંઘની અંદર એક અગ્રેસર તરીકે આ જિનદાસ ખૂબ પ્રશંસનીય હતા. નગરના બધા જ શ્રાવકો આ જિનદાસ શેઠની ખૂબ પ્રશંસા કરતા અને એટલે જ 14મો દિવસ શ્રાવક પ્રતિક્રમણ કરવા જાય ઉપાશ્રયની અંદર, અને શાંતનુએ નક્કી કર્યું કે શેઠ જ્યારે પ્રતિક્રમણ કરવા બેસે ત્યારે પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયમાં પોતે જાઓ અને એ વખતે જો અવસર મળી જાય તો ચોરી કરવી લે. એક જમાનાની અંદર જ્યારે શ્રાવકો ધર્મ અનુષ્ઠાન કરવા ઉપાશ્રય જાય, દેરાસર જાય, ત્યારે અલંકારોથી સજ્જ થઈને જાય. અહીંયા પ્રશ્ન ઉભો થાય કે ધર્મ અનુષ્ઠાન કરવા માટે અલંકારોની જરૂર છે. કન્સેપ્ટ એવો છે કે અન્ય જૈનેતર સમાજ આવા શ્રાવકોને, શ્રીમંતોને અને એમની અલંકારથી, સુંદર વસ્ત્રોથી સારી રીતે આભૂષિત થયેલા જોઈ એમના મનની અંદર પણ એવો વિચાર આવે, જુઓ આ ધર્મિષ્ઠ લોકો કેવો રૂડો આ જૈન ધર્મ છે. શ્રીમંતાઈ છે, ધનવાન છે, પણ છતાં ધર્મને છોડતા નથી અને એમની આ ધર્મ નિષ્ઠાને અને શ્રદ્ધાને કારણે જ એમને ધન, વૈભવ અને સંપત્તિ છે. જે લોકો આવો ધર્મ પાળે છે એમના જીવનની અંદર આર્થિક સમસ્યા ન હોય. આ રીતે લોકોની અંદર પણ અલંકારોથી વિભૂષિત થયેલા શ્રાવકોને જોઈ જૈન ધર્મ પ્રત્યે એમને પણ શ્રદ્ધા થાય, અનુરાગ થાય અને પ્રીતિ પણ થાય. આવું ઉત્તમ લક્ષ્ય હોય અને એની સાથે આ અલંકારોથી વિભૂષિત થઈ આરાધના કરવા જવાની આ એક પ્રણાલિકા હતી. શાંતનું પણ પ્રતિક્રમણ કરવા જઈ રહ્યો છે એવી રીતે ઉપાશ્રયમાં જાય છે. જિનદાસ શેઠ અલંકારોથી વિભૂષિત થઈ એ જ ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા ગયા છે. શરૂઆત થવા આવી છે. શાંતનુએ જોઈ લીધું કે જિનદાસ શેઠ બેઠા છે. એમની પાછળ જઈ ધીમેથી આસન પાથરીને બેસી જાય છે. પ્રતિક્રમણના પ્રારંભમાં જિનદાસ પોતાના અલંકારો, વસ્ત્રો આદિ ઉતારે છે. એમાં એક બહુ જ કિંમતી એક હાર પણ હોય છે જે પાછળ પોતાને જ્યાં બેઠા હોય આસનની પાછળ બેસે છે. જેવો હાર પાછળ મૂકે છે એમની નજર એક
સેકન્ડ માટે પાછળ બેઠેલા શાંતનુ ઉપર પણ પડે છે. ઉપાશ્રયમાં પ્રતિક્રમણની વિધિ શરૂ થઈ ગઈ, આરંભ થઈ ગઈ. અંધારું તો હોય જ. જીનદાસનું ચિત્ત પ્રતિક્રમણમાં છે, પણ શાંતનુ એ અપાશ્રયની અંદર પ્રતિક્રમણ કરવા આવ્યો નથી. એને તો આ અવસરનો લાભ લઈ જીનદાસે ઉતારેલો જે અમૂલ્ય જે હાર હતો એ હાર ઉપર એની દ્રષ્ટિ પડી. ખૂબ જ નજીકમાં જીનદાસ શેઠે આ હાર અને વસ્ત્રો મૂક્યા. ધીમેથી હળવે હાથે જીનદાસે નો હાર શાંતનુએ લઈ લીધો અને કોઈને પણ ખબર પડે કે ના પડે એ પહેલા તો ધીમે પગે થોડી જ વારની અંદર હાર લઈ પોતે વિદાય થઈ. પ્રતિક્રમણ પૂર્ણ થવા જીનદાસ વસ્ત્ર પરિધાન કરે છે અને પેલો હાર શોધે છે, પણ એમને મળ્યો નહીં. એમને શંકા ગઈ. આવ્યો, વસ્ત્રો ઉતાર્યા, અલંકારો ઉતાર્યા, હાર પણ ઉતાર્યો, મેં મૂકેલો, મારી પાછળ પેલો શાંતનુ જ બેઠેલો. અહીંથી હાર બીજે ક્યાંય જાય નહીં. ચોક્કસ શાંતનુએ આ હાર લઈ લીધો છે. હાર ન મળ્યો. જીનદાસના મગજની અંદર ચિંતન શરૂ થઈ ગયું અને એ ચિંતન સાથે કંઈક હૈયું પણ કંપિત થવામાં. શેના માટે? ધર્મ સ્થાનેથી હાર પોતાને ન મળ્યો એટલે હૈયું કંપિત થઈ ગયું? ના, એમને શંકા તો પાકી થઈ ગઈ કે ચોક્કસ શાંતનુએ હાર લઈ ગયો છે. એક તો ધર્મનું સ્થાન, શ્રાવકો પ્રતિક્રમણ કરવા આવે અને એમાં પણ શાંતનુ પણ આવે, શ્રાવકો પણ આવે, પણ એમાં શાંતનુ પ્રતિક્રમણનું બહાનું શોધી ચોરી કરી લે હારની. એવી પરિસ્થિતિ ક્યારે ઊભી થઈ હોય? શાંતનુના જીવનની અંદર એવું તો શું આર્થિક સંકટ આવ્યું કે જેને આ ચોરી કરવી પડી? કઈ પરિસ્થિતિ હશે? અને હું શ્રાવક છું, પુણ્યોદયે મને સંપત્તિ ને વૈભવ આપ્યા, છતાં મેં મારા સમાજની અંદર, મારા સંઘની અંદર રહેનારો આ શ્રાવક શાંતનુ, એની આર્થિક સ્થિતિ આટલી નબળી પડી ગઈ અને મેં એનો ખ્યાલ પણ ન કર્યો. અને મેં જો પહેલેથી તપાસ કરી હોત અને આર્થિક પરિસ્થિતિમાં શાંતનુ મુકાયો છે એ જાણી જો એને કોઈ રીતે સહાય કરી હોત અને એને આ સંકટમાંથી ઉગાર્યો હોત તો જરૂર શાંતનુને આ રીતે ચોરી કરવાની નોબત ના આવે. શું વિચારે છે આ જીનદાસ છે? શાંતનુની આર્થિક પરિસ્થિતિ આટલી કંગાળ બની ગઈ ત્યાં સુધી મેં એની સ્થિતિનો ક્યાસ ન કાઢ્યો, ખ્યાલ ના રાખ્યો અને મેં એને શક્ય એટલી આર્થિક સહાય ન કરી. એ મારી ભૂલ છે, મારો અપરાધ છે. જીવનમાં જ્યારે નહીં ઈચ્છવા યોગ્ય અંધારી આફત ઘટના બને છે એવા સમયે જે પોતાને સુશ્રાવક ગણે છે, જૈન શાસનો શ્રાવકની વિચારણા પોતે
અને અન્યની ભૂલ જ્યારે આવી થઈ ઘટના બની હોય ત્યારે પોતે શું વિચારે? એવું ના વિચારે કે સામેની વ્યક્તિએ શું ભૂલ કરી, શું અપરાધ કર્યો. જીનદાસે અહીંયા શું વિચાર કર્યો કે શાંતનુને ચોરી કરવી પડી એવી પરિસ્થિતિમાં મુકાયો, એમાં ભૂલ શાંતનુની નથી પણ મારી ભૂલ છે. અન્યની ભૂલ થઈ જવી એવી વિચારણા શ્રાવક ન કરે. પોતાને નુકસાન વેઠવી પડ્યું તેમાં પોતાનો જ લાભાંતરાય કર્મ આડું આવ્યું અથવા કોઈ અન્ય અશુભ કર્મનું ઉદય છે અને એ અશુભ કર્મ ક્યારેય ભૂતકાળમાં જીવે કર્યું હશે તો એનું માઠું ફળ ભોગવવાનું આવ્યું. હારની ચોરી કરનાર શાંતનુ એ શાંતનુને ચોરી કરવાનું પરિણામ નથી પણ પૂર્વે કરેલા કોઈ લાભાંતરાય કર્મનો ઉદય આવ્યો છે. એમાં માણસનો કે વ્યક્તિનો દોષ નથી પણ એને ઉપાર્જિત કરેલા અશુભ કર્મનો આજે ઉદય છે. માટે મારે હવે કર્તવ્ય અને થઈ પડે છે કે શક્ય હોય એવી રીતે આ શાંતનુને સહાય કરવી અને એને આર્થિક કટોકટીમાંથી ઉગારી લેવું. જો આ વિચારણા જીનદાસ પોતે કરે છે. હવે શું બને છે અહીંયા? શાંતનુ ચોરી કરેલો હાર લઈ જાય છે ઘેર. પોતાની પત્ની કુંજી દેવી સાથે ચર્ચા વિચારણા કરે છે કે હાર તો મળી ગયો, હવે કરવું શું? ત્યારે એની ધર્મપત્ની, એનો વિવેક, ધર્મનિષ્ઠા, કરી છે ચોરી, હવે શું કરે છે ઉપાય? એટલે કુંજી દેવી શાંતનુને કહે છે કે કાલે આ જે શેઠનો હાર છે ચોરી લાવ્યા છો એ શેઠને ત્યાં પેઢી ઉપર જઈ હાર પાછો આપી દો અને એના બદલામાં ગીરવે મૂકેલો આ હાર મૂકી જે રકમ શેઠ આપે એ શેઠની પાસેથી રકમ લઈ ફરીથી વેપાર શરૂ કરો. મને ખાતરી છે કે શેઠ પાસેથી હારના બદલે મળેલી રકમ થી વેપાર કરશો તો એમાં અચૂક તમને સફળતા મળશે. જલ્દી કમાણી કરી એમાંથી શેઠને પાછા જે રકમ આપે એ પાછા આપી આવજો. શું વિચારણા કરે છે? જે વ્યક્તિનો હાર ચોરેલો છે એ જ વ્યક્તિને ત્યાં પાછો ગીરે મૂકવા માટે આ કુંજી દેવી ધર્મપત્ની અને આ પતિ શાંતનુને તૈયાર કરે છે, બીજા કોઈને ત્યાં નહીં. એની સલાહ મુજબ શાંતનુ જીનદાસની પેઢી ઉપર જાય છે. જીનદાસ શાંતનુને જોતા જ ખુશી થાય છે અને કોઈ પણ એક મહેમાન આપણે ત્યાં આવે અને એની જે રીતે આપણે આવકાર આપીએ, પ્રેમથી બેસાડીએ, જલપાન કરાવીએ, એવી જ રીતે જીનદાસ શેઠ આ શાંતનુને આવકાર આપે છે, પોતાની સાથે જ પાસે જ ગાદી પર બેસાડે છે, યોગ્ય એની વૈયાવચ કરે. જીનદાસ શેઠ જેણે પોતાનો જ હાર પ્રતિક્રમણ કરવા ગયેલા ઉપાસવાની અંદર શાંતનુએ ચોરેલો, એ જ હાર લઈ શાંતનુ જ્યારે એ જ જીનદાસ શેઠને ઘેર પાછો આવે છે
ત્યારે જીનદાસના મગજની અંદર આનંદ કેમ, ખુશી કેમ, એમને ખ્યાલ આવી ગયો કે હવે મને આ શાંતનુની સહાય કરવાની, મદદ કરવાની આ અવસર મને મળી ગયો છે. શાંતનુને આશ્ચર્ય થયું કે જે વ્યક્તિનો હાર મેં ચોરેલો છે એ જ વ્યક્તિ મને આવકાર આપે છે. જેવો અંદર પહોંચ્યો પેઢી ઉપર, શાંતનુએ એ હાર કાઢી અને જીનદાસના હાથમાં મૂકી દીધો. વિચારે છે, શાંતનુ જુએ છે શું કરે છે. જીનદાસ શેઠ ખુશીમાં છે, હાર તો લઈ લે છે અને પછી શાંતનુ કહે છે કે આ હાર આપ રાખી લો અને એના બદલે જે રકમ એની હોય કિંમત એ મને આપો. હું વ્યવસાય કરી તમને કમાણી કરી બધા પૈસા પાછા આપી દઈશ. જીનદાસ શરૂઆતમાં કહે છે કે તારી આર્થિક કટોકટી, જો આ જીનદાસ શ્રાવક શું જવાબ આપે છે. જીનદાસ શ્રાવક છે, શાંતનુ પણ શ્રાવક છે. જીનદાસ શ્રીમંત છે, એમને ત્યાં આ શાંતનુએ ચોરી કરી છે. કોના હારની? પોતાના જ હારની ચોરી કરી અને હવે જીનદાસને પાસે જ એ હાર લઈને આવ્યો છે અને એની સામે રકમ આપવાની છે. ત્યારે પહેલા તો જીનદાસ કહે છે કે એની તારે કટોકટી ની સમસ્યા હળવી થઈ જાય, હલ થઈ જાય, એના માટે જેટલા પૈસા જોઈએ એટલા તું લઈ લે, પણ એમાં તારે સામો હાર આપવાની જરૂર નથી. જીનદાસ શું કહે છે? સામે તારે હાર આપવાની જરૂર નથી. હાર તું લઈને આવ્યો છે, તું જ રાખ. એની પાસે સામે મારે કઈ પૈસા આપવાની જરૂર નથી. એમને હું તારે જે પૈસા જોઈએ, જેટલા જોઈએ એટલા તું માગી લે. તારી કટોકટી દૂર થઈ જાય અને તારી સમસ્યામાંથી તો આ ઉગરી જાય. બસ એ જ મારે માટે ઘણું છે. આ રીતે શાંતનુને રકમ જોઈએ છે, પૈસા જોઈએ છે, એના માટે ગીરવા મૂકવામાં આવે છે અને જીનદાસ શેઠ હાર લીધા વગર, સામે હાર લીધા વગર પૈસા આપવા તૈયાર છે. કારણ સામે જુએ છે કે આ શાંતનુના પિતા બહુ જ શ્રીમંત હતા, ધનવાન હતા, ધર્મિષ્ઠ હતા, સંઘની અંદર અગ્રણી હતા અને ઘણી બધી વખત સંઘની અંદર અનેક પ્રકારની દ્રવ્ય આપીને એમને આ શાસનને અને સંઘની સેવા કરી છે. અત્યારના ભલે કટોકટીમાં શાંતનુ હોય, પણ એને ધર્મમાં સ્થિર રાખવા માટે, સ્થિર કરવા માટે અને એની કટોકટીમાંથી ઉગારવા માટે મારું કર્તવ્ય છે એને મદદ કરવી. પરંતુ શાંતનુ આ બાજુ પૈસાની જરૂર છે એટલે માગે છે. હાર જીનદાસને આપવા માંગે છે ગીરવે. આ બાજુ જીનદાસ હાર લેવાની ના પાડે છે. વિચાર કરો, આ સ્થિતિમાં આપણે હોય તો શું કરીએ? ખૂબ જ આગ્રહથી શાંતનુ જ્યારે રકમ લેવા તૈયાર નથી હોતો, ત્યારે છેલ્લે એક ઉપાય પૂરતો આ હાર જીનદાસ રાખી અને પેટીમાં મૂકી દે છે અને એની સામે જીનદાસ યોગ્ય રકમ આપે છે. રકમ લઈ અને શાંતનુ ઘેર આવે. કુંજી દેવીને કહે છે આટલી રકમ મળી છે. પત્ની કહે છે હવે વ્યવસાય શરૂ કર. મને ખાતરી છે કે જીનદાસની પેઢીમાં એમના હસ્તકે આવેલું દ્રવ્ય એ અચૂક સફળતા આપને આપશે. જુઓ, શ્રાવકના હાથે ગ્રહણ કરેલું દ્રવ્ય, કુંજી દેવી એમ કે છે કે ચોક્કસ આપણને સફળતા આપશે અને વ્યવસાય બહુ સારી રીતે ચાલશે અને ઘણો નફો કરાવશે. એવો વિચાર કુંજી દેવીએ કેમ રજૂ કર્યો? કારણ કે આ જે દ્રવ્ય આપેલું ને એ જીનદાસ નામના શ્રેષ્ઠી સુશ્રાવક
ધર્મનિષ્ઠ, શ્રદ્ધાળુ, ગુણિયલ અને ઉદાર, એમને કમાવેલું દ્રવ્ય પણ નીતિ અને પ્રામાણિકતા વાળું. નીતિથી કમાયેલું દ્રવ્ય પણ હંમેશા જ્યાં પણ જાય, જેના હાથમાં આવે ને એને પણ સફળતા જ મળે. અને એવું જ બન્યું. થોડા જ સમયની અંદર ફરીથી પાછું શાંતનુએ વ્યવસાય કર્યો અને એને ધાર્યા કરતા પણ અનેક ગણું દ્રવ્ય પ્રાપ્ત થયું. પુણ્ય કર્મે કરવટ બદલી, નિષ્ઠા, પ્રામાણિકતા અને અંતરની અંદર ચોખ્ખાઈ હોવાથી અને એમાં જિંદા શેઠની નીતિથી કમાયેલું દ્રવ્ય ઉમેરાયું, એ બીજ બને. એમાંથી શાંતનુને ઘણું બધું દ્રવ્ય બન્યું. કુંજી દેવી અને શાંતનુએ પહેલું જ કામ કર્યું. જે રકમ જિંદા શેઠે આપેલી એ રકમ લઈ જિંદા શેઠને ત્યાં પહોંચી જાય છે. જિંદા શેઠ આવકાર આપે છે. પહેલા કરતા પણ જિંદાસને આ શાંતનુને આવેલો જોઈ અધિક આનંદ થયો અને તરત જ શાંતનુએ જે કોઈ રકમ લીધેલી હારની સામે એ રકમ જિનદાસના હાથમાં અર્પણ કરી. જિનદાસે જોયું કે કટોકટીનો સમય શાંતનુનો પૂર્ણ થયો છે અને સારું એવું ધન કમાયો છે. બસ સાધર્મિક પોતે શ્રાવક હોવાય અને સાધર્મિક પણ મહેનત કરી આટલા ટૂંકા ગાળાની અંદર આટલું ધન કમાઈ જાય અને પોતે કટોકટીમાંથી ઉગરી જાય, એનો આનંદ જિનદાસને એટલો બધો ઉછળ્યો અને શાંતનું પણ એને પણ સંતોષ થયો કે પોતે લીધેલી રકમ એ વ્યવસાય કરી, મહેનત કરી કમાયો અને પાછી આપવાનો સમય જ્યારે આવ્યો એ વખતે હવે શું બને છે વિચારો. રકમ જે આપેલી શાંતનુને બિઝનેસ માટે એ તો પરત આપવા માટે આવ્યો. જેવી રકમ એને પાછી આવી, તરત જ પેટીની અંદર જે હાર જિનદાસ શેઠે મૂકી રાખેલો એ હાર પાછો શાંતનુને હાથમાં અર્પણ કરવા જાય. વિચાર કરો, હાર કોનો છે? માલિક, ઓરિજિનલ માલિક કોણ છે? જિનદાસ શેઠ. હારની ચોરી કોણે કરી છે? શાંતનુએ કરી છે. પોતાનો જ હારની ચોરી થઈ છે અને શાંતનુએ જ કરી છે, એની તો હવે કોઈ શંકાનું સ્થાન રહ્યું નથી. એની સામે જે પૈસા આપેલા એ રકમ પાછી આપવા માટે શાંતનુ આવ્યો છે અને એની સામે ગીરે મૂકેલો જે હાર શાંતનુની દ્રષ્ટિ, એ હાર પાછો જિનદાસે શાંતનુને આપવા માટે તૈયાર થયા છે. શાંતનુના આંખો તો અશ્રુધારા કે આ જિનદાસ એક સામાન્ય શેઠ નથી, એ શ્રાવક નહીં, મહાશ્રાવક છે. મારી આર્થિક કટોકટીની અંદર ચોરી, પ્રતિક્રમણની અંદર ચોરી કરેલો હાર એમનો જ હોવા છતાં જિનદાસ શેઠે ક્યારેય કોઈ પણ ફરિયાદ કરી નથી. બીજી કોઈ વ્યક્તિ હોય અને પોતાનો જ હાર કોઈ ચોરી ગયું હોય આ રીતે, અને ખબર પડે કે આ ચોર છે, એને મારો હાર ચોર્યો છે, તો આપણે શું પગલા લઈએ? એની સામે ફરિયાદ કરીએ, પોલીસ ઓથોરિટીમાં આપણો કેસ નોંધાઈએ અને ચોરી કરનાર જે વ્યક્તિ હોય એને એરેસ્ટ કરાવડાવીએ
અને ચોરીના બદલામાં એની સજા કરાવડાવી, ત્યારે જ આપણને સંતોષ થાય. એટલું જ નહીં, જે માલની ચોરી થઈ હોય એની સામે આપણે સંપૂર્ણ વળતર લઈએ. આ એટીટ્યુડ સામાન્ય માણસ અને જે મહાશ્રાવક છે જિનદાસ શેઠ, એમનો એટીટ્યુડ જુઓ. ઉપાસમાં પોતાના જ હારની ચોરી કરનાર ખાતરીપૂર્વક હવે ચોર પકડાઈ ગયો છે. ચોર કોણ છે ખબર છે, ચોરી કોની કરી છે ખબર છે, કોના માલની ચોરી થઈ છે એ પણ ખબર છે. અને એ ચોરી સામે એને ગીરવે મૂકેલા હાર સામે રકમ આપે છે અને એ રકમ પાછી મળે, પાછો પોતાની જ માલિકીનો હાર આ શાંતનુને પાછો આપે છે. તૈયાર થયા છે. શ્રાવકના લક્ષણો જુઓ, કેવી ઉદારતા, કેવી સરળતા, કેવી ગંભીરતા. અને સામેના શ્રાવક કઈ પરિસ્થિતિમાં છે, એ શા માટે આવી પરિસ્થિતિમાં મુકાયો, એમાં પોતાનો દોષ અને ગણે કે મેં મારા સાધર્મિકની ખબર રાખીને એને એવી પરિસ્થિતિમાં મુકાયો કે જે મેં ઇગ્નોર કરી. જો મને પહેલેથી ખબર હોત તો મારું ધન શાના માટે છે. સાધર્મિક જ્યારે કટોકટીમાં હોય ત્યારે એની મદદ માટે જો આ ધન કામમાં ના આવે તો હું શ્રાવક શેનો. કેવી ઉદાર અને ઉચ્ચ પ્રકારની વિચાર. જિનદાસને વધારે ખુશી તો એ થઈ કે હવે શાંતનુની કટોકટી દૂર થઈ ગઈ અને પોતે આ રીતે અપરાધ કર્યો છે કે સાધર્મિકનો ખ્યાલ ન રાખ્યો, એ અપરાધ જિનદાસ પોતાને અપરાધી ગણે છે. શાંતનુ નથી ગણતા. શાંતનુએ ચોરી કરી એ અપરાધ એ જાણો. મારે એ અપરાધ તરફ નજર નથી નાખવાની. મારે એ નજર રાખવાની છે કે પેલા શાંતનુને ચોરી કરવી કેમ પડી, એનું કારણ પોતે છે. જિનદાસ શેઠ વિચારે છે પોતે અપરાધી છે. સાધર્મિકની ટેક કેર કરી નહીં, એના માટે જિનદાસ શેઠ પોતાને અપરાધી ગણે છે, પોતાની ભૂલ ગણે છે અને ચોરી કરી એ ના માટે શાંતનુ પોતાને અપરાધી ગણે. બંને શ્રાવકો પોતપોતાની ભૂલને ગણે છે, અપરાધ ગણે છે. છેવટે શું થાય છે, બંને જણા, શાંતનુના આંખમાં તો અશ્રુની ધારા છે. જિનદાસ શેઠની આ મહાશ્રાવક, એમની જે ઉદારતા, એમની જે ઉદાર વિચારસરણી અને એમની આ સાધર્મિક પ્રત્યેનું વાત્સલ્ય, એ જોઈ હૈયું ગદગદી જાય છે અને શાંતનુ જિનદાસના શેઠના ચરણ પકડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડે છે. ખરેખર આ શાસન શોભે છે ભગવાનનું. તમારા જેવા ઉદાર મહાશ્રાવકોને કારણે અને પગે લાગીને ખૂબ વિનંતી કરે છે. અને બંને જણા પોતપોતાને અપરાધી ગણે છે. ત્યાં જ પ્રભુ મહાવીર વિચરતા વિચરતા આવ્યા છે. એ જ નગરીમાં સમવસન રચાય છે. બંને જણા સમવસોમાં પ્રભુની દેશના સાંભળવા જાય છે અને દેશના અંતે બંને પ્રભુ પાસે જઈ આખી કથા વિગત કહે છે. અને બંને જણા, જિનદાસ શેઠ ક્ષમા માંગે છે પ્રભુ પાસે કે મેં સાધર્મિકની ટેક કેર ન કરી, મારું કર્તવ્ય હું ભૂલ્યો, માટે હું ગુનેગાર છું, મને ક્ષમા આપો. અને શાંતનુ પોતે સાધર્મિકને ત્યાં, શ્રાવકને ત્યાં ચોરી કરી, માટે હું અપરાધી છું, માટે મને પણ ક્ષમા આપો. બે શ્રાવકો બંને પોતપોતાને અપરાધી ગણી ક્ષમા માંગે છે. સાધર્મિકની ભક્તિ અને એના માટે શ્રાવકનું કર્તવ્ય કેવું હોવું જોઈએ, એનો આ એક જ્વલંત દ્રષ્ટાંત આપણને આ શાંતનુ
અને કુંજી દેવી અને જીનદાસ ત્રણેય પોતપોતાના કેવા કર્તવ્યો બજાવ્યા, કઈ પરિસ્થિતિમાં તે પસાર થયો. શાંતનુએ ચોરી કરી પણ ભીખ ના માંગી, કારણ કે ભીખ માંગવા જતા જૈન શાસનની અવહેલના થાય. લોકો બોલે આવો ધર્મ છે અને આવા ગરીબો બની ગયા છે, કેવો આ ધર્મ છે. એટલે ધર્મની અવહેલના ના થાય, ધર્મની વગોવણી ના થાય અને શાસન જયવંતું વર્તે, એના માટે શાંતનુએ આ માર્ગ લીધો. સ્પષ્ટ થાય છે કે આપણી પોતાની કઠિનાઈ કરતા, મુશ્કેલી છતાં, કટોકટી કરતા જૈન શાસનની પ્રતિષ્ઠા, પ્રભાવના અને જય જયકાર થતો રહે એ બહુ અગત્યનું છે. આપણે કરેલા અપરાધો તો આપણે પ્રાયશ્ચિત કરી દઈએ, પરંતુ શાસન પ્રત્યે અવહેલના, કોઈ શાસનનું હલકું બોલે અને શાસનની બેઇજ્જત થાય, ધર્મની નિંદા થાય, લોકો ધર્મ ઉપર જે શ્રદ્ધા ધરાવતા હોય એ શ્રદ્ધા ખંડિત થઈ જાય, એ તો મહાપાપ છે. આ હતો મેસેજ. આ રીતે સાધર્મિક ભક્તિ શાસ્ત્રના પાને પણ કેવી કરી છે. ઇન્દ્રના આદેશથી ભરત ચક્રવર્તીએ પણ આ જીનદાસની જે ભક્તિ સાધર્મિક હતી એના કરતા પણ વિશેષ ભક્તિ ભરત ચક્રવર્તીએ કરેલી છે. એમાં 500 શ્રાવકોને આ ભરત ચક્રવર્તીએ પોતાને ત્યાં નિમંત્રણ આપી, એમના પગ ધોઈ અનેક પ્રકારની વાનગીઓ, ભોજનો, અલંકારો, સુવર્ણો, ચાંદી, રૂપો વગેરે આપીને અનેક સાધર્મિક ભાઈઓ બહેનોની આ ભક્તિ કરી હતી. એટલું જ નહીં, 500 જેટલા શ્રાવકોને એમને રોજ નિત્ય ભરતજી એમના મહેલની અંદર આમંત્રણ આપી રોજ જે એમનું વિવિધ પકવાન દ્વારા સ્વાગત કરતા. એટલું જ નહીં, પોતે ભોજન કર્યા પછી આ 500 શ્રાવકોને એમ કહેતા કે આ શ્રાવકો તમારે મને રોજ એક ઘોષણા કરી. કઈ ઘોષણા કરવી જોઈએ કે હે ભરત, જીતો ભવાન વર્ધતે ભીરુઃ તસ્માન હણમાં હણમાં. હે ભરત ચક્રવર્તી, તમારો ખજાનો, તમારો વૈભવ અપાર છે, પણ એ ખ્યાલ રાખજો કે આ વૈભવ, સંપત્તિ, ધન એ સ્થાયી નથી. આત્માના ગુણો ને રક્ષા કરવી એ બહુ અગત્યનું છે. કર્મ, આ વૈભવની અંદર આસક્તિ, રાગ અને દ્વેષ તમારા આંતરિક ગુણોને નાશ કરીશે, માટે સજાગ રહો, જાગ્રત રહો. આ રીતે પોતાને હંમેશા રાગ અને દ્વેષ નહીં કરવો, આત્માના ગુણોની રક્ષા કરવી, એવો સંદેશ હંમેશા મળતો રહે. એ માટે ભરત ચક્રવર્તીએ 500 શ્રાવકોને રાજમહેલની અંદર રોજ નિમંત્રણ આપી આ રીતિની ઘોષણા કરાવતા. એ રીતે સાધર્મિક ભક્તિ આપણું કર્તવ્ય. એક પણ શ્રાવકને એની કટોકટીના સમયે એની સમસ્યાને સમજી યથાશક્તિ આપણે સહાય કરીએ. એ સાધર્મિક, એની શ્રદ્ધા ટકી રહે અને શ્રદ્ધાના બળે અનેક પ્રકારની વિશેષ આરાધના કરી સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે પામે. તો આપણે પણ એક શ્રાવકને સિદ્ધ ગતિ પામવામાં જે સહાય કરી એનું પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય. એ પુણ્યાનુબંધી પુણ્ય બાદી આ રીતે આપણે પણ મોક્ષ સુખના ભોગતા બનીએ. એ જ જિંદા શેઠ, શાંતનુ
અને કુંજી દેવીના જીવનનો આ એક બહુ અદ્ભુત પ્રસંગ આપણને સાધનિક પ્રત્યે આપણી શું ફરજ છે એનો પ્રેરણા આપે છે, એનો સંદેશ આપે છે. અને જૈન શાસનની અંદર આવા અનેક શ્રાવકોએ ખૂબ સુંદર રીતે જ્યારે જ્યારે માત્ર વ્યક્તિ ઉપર નહીં, માત્ર એક સંઘ ઉપર નહીં, પણ આખા સમાજની ઉપર નહીં, આખા રાજ્યની અંદર જ્યારે દુકાળ પડેલો ત્યારે કચ્છની અંદર જગડુ શાહ નામના શ્રેષ્ઠીએ 3 વર્ષ સુધી પોતાનું દ્રવ્ય ખર્ચી ધનના અનાજના ભંડારો ખુલ્લા મૂકેલા અને રાજ્યની અંદર સીધાતા, રીબાતા, ભૂખે મરતા સર્વે ભાઈ બહેનોની ખૂબ ઉત્સાહપૂર્વક અસંખ્ય કહેવાય છે કરોડોની સંખ્યામાં ધનનો વ્યય કરી સંઘની, સાધર્મિકની અને માનવ સમુદાયની ઉદાર દિલે ભક્તિ કરી ઇતિહાસની અંદર જગડુ શાહનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. એની અંદર એમને કરેલી સાધારણ ભક્તિ, એ ઉપરાંત વસ્તુપાળ, તેજપાળ જેવા મહાશ્રાવકોએ અને અનુપમા દેવી જેવી શ્રાવિકાઓએ દિલવાડાના જીન મંદિરો બનાવવા તો સહયોગ આપ્યો, યોગ કર્યો છે, પરંતુ સાથે સાથે પોતાને મળેલો દ્રવ્યનો સદવ્યય પાંજરાપોળ, પશુધનને જીવદયાની અંદર અને સાધર્મિકની ભક્તિની અંદર પણ કરોડોની સંખ્યાની અંદર સદવ્યય કરી અપૂર્વ પુણ્ય ઉપાર્જિત કર્યું છે. આ બધી કથાઓને વારંવાર આપણે આ રીતે યાદ કરીએ, રોજ એનું સ્મરણ કરીએ અને એ પુણ્ય આત્માઓને આપણે ખરેખર અંતરથી કોટી 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 વંદન કરીએ કે તમારને મળેલું આ પુણ્યથી મળેલું જે દ્રવ્ય છે એનું વાવેતર કરી અનંત પુણ્યનો ખજાનો આપણે ઊભો કર્યો છે. તે માટે અમે તમારા આ સુકૃતની ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. ખૂબ જ એકાગ્રતાપૂર્વક આ સાધર્મિક ભક્તિનું મહત્વ એનું વિવેચન આપણે સાંભળ્યું, તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. અહીં આગળ સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિક ભક્તિનું વિવેચન આપણે અહીંયા સ્થગિત કરી દઈએ છીએ. ઓડિયન્સમાં કોઈ પ્રશ્ન હોય કિરીટભાઈ, તો હવે થોડા જે કંઈ પ્રશ્નો હશે. હા, એટલે હું બધાને અનમ્યુટ કરવાનું અલાઉ કરું છું, એટલે અનમ્યુટ કરીને કરવું એક રેઝ હેન્ડ કરીને જે બી રીતે, તો અનમ્યુટ અલાઉ કરું છું. બસ, તો અનમ્યુટ કરીને પૂછી શકશો તમે. થેન્ક યુ. They can introduce themselves. જતીનભાઈ, સોરી, થોડી એકદમ વધારે એડવાન્સમાં ન કરી શક્યો, દોડાદોડીમાં હતો એટલે કશો વાંધો નહીં. પ્રણામ 20 મિનિટ પહેલા થયો. હા, પ્રણામ કીર્તિભાઈ, પ્રણામ. પ્રશ્ન તો કઈ છે નહીં, પણ આપણે જે ગઈ વખતે વાત થઈ હતી એમાંથી એક પ્રશ્ન છે, જો બીજા કોઈ પૂછી લે તો પછી છેલ્લે હું. નહીં, તમે જ પૂછો, એમાં શું છે. આપણે ઓલું જે નો કસાઈ ની ગઈ વખતે વાત કરી હતી તમે, બરાબર છે, કે નો કસાઈ એ છે કે જે કસાઈને સપોર્ટ કરે. અને જે આપે કસાઈ કીધા તેમાં એક પહેલું તો હાસ્ય છે. હાસ્ય, બરાબર છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. હા. સામાન્ય રીતે બધા જ મનુષ્યોની જે બુદ્ધિ શક્તિ છે એ બુદ્ધિ શક્તિ પોતાના જ્ઞાનાવણીના સૌષ્ઠમ પ્રમાણે ખીલે, બરાબર છે. સમાજમાં એવા પણ હોય કોઈ કે જે મંદ બુદ્ધિ ના હોય. હવે 5-10 જણા યુવકો ભેગા થયા. હવે એ યુવકો જયારે ભેગા થાય ત્યારે એમને શું જોઈએ? કોઈક એન્ટરટેનમેન્ટ જોઈએ.
એ એન્ટરટેનમેન્ટની અંદર કોઈ બિચારો ધારો કે સ્પીચ ડિફેક્ટિવ હોય, તોતડો, હવે બરાબર શબ્દો બરાબર ન બોલી શકતો હોય, બરાબર, તો કોઈક વખત એવું બને પેલા 10 છોકરાઓને કોઈ રીતે મજાક ને મસ્કરી કરવી છે, તો એના કોઈ તોતલી ભાષાના કોઈ શબ્દો હોય ને એને પકડી લે અને પછી એની મજાક કરે, ઠઠ્ઠો કરે, મસ્કરી કરે. એને ખ્યાલ ના આવે કે આ મારી મસ્કરી થઈ ગઈ છે. એને કે ઓ તું તો બહુ બુદ્ધિશાળી, તું તો બહુ સરસ બોલે છે, તું આમ બોલે છે, એટલે એના શબ્દો પકડી એને પોતાનું જાણે કે રમકડું હોય ને રમવાનું, એવી રીતે એનું હાસ્ય માટે પોતાને મન એન્ટરટેનમેન્ટ લાગે છે. પેલાના બિચારાને કેટલું માનસિક રીતે દુઃખ થતું હશે. અથવા એવી જ કોઈ વ્યક્તિ હોય, કેટલા વર્ષથી કોઈ પાત્ર ન મળ્યું હોય અને શોધતો હોય, તો એ રીતે બીજી રીતે એની મસ્કરી કરે, હા તને તો મળી જશે, તું તો બહુ હોશિયાર છો, હા કેટલો સ્વરૂપવાન છું, જા હું તને 2-4 છોકરીઓ બતાવીશ, ચોક્કસ તારું થઈ જશે. આ રીતે પેલાને એમ કહેવા માંગે છે કે તું ભલે થોડુંક એનું રૂપ આડું હોય, પણ એને લલચાવવા માટે આ રીતે મજાક મસ્કરી કરે. એટલે એવા કેટલાય પ્રસંગ. બીજું કે આપણે નાટક પ્રેક્ષક જોઈએ છે, એમાં હાસ્યના જોક્સ હોય છે. એ જોક્સ કાકાના હોય. દાખલા તરીકે એ કાકાને ઉતારી પાડવા માટે કોઈ રાજકારણીને પણ જોક આવે છે, બરાબર, કોઈ પ્રમુખ હોય, કોઈ પ્રેસિડેન્ટ હોય, એને લગતા પણ જોક્સ હોય ને હાસ્ય કરે કે ના કરે, પણ એ વ્યક્તિ ના વિશે કોઈ પણ રીતે આપણા હાસ્ય માટે, આપણા મનોરંજન માટે કાકાની મસ્કરી, સરદારસિંહની મસ્કરી, પ્રેસિડેન્ટની મસ્કરી, રાજકારણની મસ્કરી, આ બધું કહેવાય શું? હલકાપણું ને નીચપણું. કોઈ વ્યક્તિ મારામાં કોઈ ડેફિશિયન્સી નથી, હું પરફેક્ટ છું, તો કોઈની ડેફિશિયન્સીનો આ રીતે મજાક તરીકે રમકડું બનાવી અને એન્ટરટેનમેન્ટ કરવું, એને હાસ્ય નામનો કસાય કહેવાય. નો કસાય કહેવાય. એમાં હું એમ કહું છું કે હું પેલા લોકો કરતા સુપીરિયર છું, એટલે મારો અહંકાર એટલે માન કસાય. હું બીજાની મસ્કરી અને બીજાને નીચે ક્યારે પાડું? કારણ કે મારે મારી જાતને ઊંચી રજૂ કરવી છે, એટલે એમાં મારો અહંકાર પોસાય છે, એના માટે હું પેલાને મસ્કરી કરી અને નીચો પાડું છું. એટલે હાસ્ય એ પણ નો ખસવાય છે. અને કેટલા બધા કર્મો આપણે બાંધીએ. કોઈ વિચારો ભલે. બીજી વસ્તુ કહું, હું તમને કહું, અમારે ત્યાં જયારે રહેતા હતા ત્યારે એક વ્યક્તિ ભોજનશાળામાં આવતો હતો, શ્રાવક હતો, ભોજનશાળામાં રોજ જમવા આવે, સાંજે આવે. હવે એની હાઈટ બહુ નાની હતી, એની ઉંમર તો 40, 45, 50, એની હાઈટ તમે જુઓ ને તો 10 વર્ષના બાળક જેટલી. એટલે જયારે જમવા આવતો હતો ને ભોજનશાળામાં, શ્રાવક હતો, ભોજનશાળામાં, ત્યારે આ નાના છોકરાઓ છે ને એને મસ્કરી કરે, પથરા મારે, એને અમુક કોડ લેંગ્વેજ, ખબર આપણે કોડ શબ્દો વાપરીએ છીએ, ઠીંગલા આવું બોલ, પછી મસ્કરી કરે. હવે એને સમજ નથી, એને બિચારાને શારીરિક ડેફિશિયન્સી છે. એ બિચારો સીધો જાય ને સીધો આવે, કોઈને હાનિ ના કરે, પણ પેલા છોકરાઓ માટે મસ્કરીનું સાધન બની ગયું. આવું બને કે ના બને? તો હાસ્ય નામનો નો કસાય છે. સામાન્ય જે વાતાવરણ હળવું કરવા માટે વાસ્ય થતું હોય એ પછી આમાં ન આવે ને. એમાં તમારું પરિણામ કેવું છે? કોઈને હલકો પાડવાનો, કોઈને નીચ ગણવાનો, કોઈની બેઇજ્જતી કરવાની, કોઈની પ્રતિષ્ઠાને ધક્કો લાગે એવું કામ કરવાનું, અને બીજું કોઈની ક્યારે પણ કદાચ ભૂલ થઈ જાય, પણ એ ભૂલને જો તમને ખરેખર વાસ્તવિક ભૂલ હોય તો એમને સુધારવા માટે એક વિવેક હોય છે. દાખલા તરીકે હું તમને બહુ કોમન આપું, કોઈ વ્યક્તિ આવી જેને નાનો 10-15 વર્ષનો છોકરો છે, ઓકે, એ પહેલી વખત એના પેરેન્ટ્સ સાથે પૂજા કરવા આવ્યો, અને ખબર નથી 9 અંગે કેવી રીતે પૂજા કરવી. હવે કદાચ એને એમાં 9 અંગને સિક્વન્સ કેવી રીતે ખબર ના હોય, એવું બને કે ના બને? અને કદાચ એ સિક્વન્સમાં ન કરતો, આડી કરતો હોય, તો ત્યાં તમે ઉભા રહે, એ કેવી રીતે કરે? આવી રીતે પૂજા નથી, ખબર નથી પડતી. આમ કરીને એને જેને કહેવાય છંછેડો, એને ઉતારી પાડો, એની નિંદા કરવી, એને ડિસ્કરેજ કરો, એ શ્રાવકને શોભે?
તો એ નો કસાય કર્યો છે. તો એ કેવા કર્મ તમે ભગવાનની આગળ તમારે વિવેક રાખવાનો છે. એ બિચારો હજી નવો છે, ફ્રેશ છે, એને શીખવાનું છે, એને શીખવાડવાનું અલગ વસ્તુ છે, પણ એને ઉતારી પાડવાનો, એની નિંદા કરવાની અને એની મસ્કરી કરવાની, તને આવડતું નથી, એનો ઉત્સાહ ભાગી જાય, ફરીથી આવતો બંધ થઈ જાય કે નહીં થાય, એની શ્રદ્ધા તૂટી જાય કે નહીં. બરાબર આવું વર્તન આપણને શ્રાવકને ન શું. બરાબર આઈ એમ ગ્લેડ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન. અને હા તમે જોયો ઇટ સો મેની ટાઈમ્સ ઇટ હેપન, સો મેની ટાઈમ, વન્સ નહીં. રૂટીનલી હેપન્સ તમે એક્સપર્ટ થઈ ગયા અને બધા જ દુનિયાને સુધારવા નીકળ્યા છે. બરાબર છે એ એટીટ્યુડ, એ એનું હાસ્ય નામનો નો કસાય કે. હા Did I answer your question? યસ આ પૂછવાનું કારણ એ હતું કે 64 પ્રકારની પૂજામાં જી મારા ખ્યાલથી અક્ષત પૂજામાં આવે છે હાસ્ય અને રતિ માટે 10 કોરડા-કોરડી સાગરોપમ ને અરતિ માટે 20. એટલે કરેક્ટ કરેક્ટ એટલે કરેક્ટ. પૂછવાનું મન થયું કે આ તો બહુ ના ભયંકર છે. બરાબર. એનું લાઈફ કેટલો સમય રહે, દરેક કર્મની અવધિ હોય છે. હા એમાં નામ, આયુષ્ય, મુખ્ય તો અંતરાય કર્મની 30 કોડાકોડી સાગરોપમ, નાનાવણીની 30, દર્શનાવણીની 30, મૌનીય કર્મની 70 કોડાકોડી. એવી રીતે બધા જ અસાતા વેદનીય કે જે કહીને અઘાતી કર્મોની એ હમ 15 થી 20 કોડાકોડી સાગરોપમની હોય. સાતા વેદનીયની 15 કોડી અને અસાતાની 20 કોડી. વાત બરાબર તમારી બહુ સાચી છે અને આઈ એમ ગ્લેડ યુ બ્રોટ ધીસ પોઈન્ટ. Yeah. બહુ સરસ, થેન્ક યુ. થેન્ક યુ તમે આ બધું સરસ કરો બરાબર છો સંભળાય છે ભાઈ જતીનભાઈ? બધું એકદમ પરફેક્ટ સંભળાય છે હા આઈ એમ ગ્લેડ યુ કમ અને કીપ કમિંગ અને એન્કરેજ અધર્સ ટુ જોઈન. હા આપણો ખાલી એક જ પ્રયાસ છે, કંઈક ને કંઈક આપણે જ્ઞાન આપણે મેળવીએ, બસ. બરાબર છે બીજો કોઈ પ્રશ્ન કોઈ બીજાને? ના બસ જાગૃતિબેન તમે અનમ્યુટ કર્યું છે, કંઈ બોલવું હોય તો બોલી શકો છો. જે નવા હોય એમને ઇન્ટ્રોડ્યુસ કરાવો કિરણભાઈ. હા હા એટલે મને કયા જાગૃતિબેન ખબર નથી પણ બધાને કરી દો. હા Everybody is welcome to ask any question, regardless of the subject. ને બસ ક્વેશ્ચન ના હોય તો આપણે સર્વમંગલ તો કરી પછી આપણે સર્વમંગળ કરીએ. બરાબર છે ભાઈ? હા હા ઓકે ભાઈ, આપણે નેક્સ્ટ ક્વિઝને પાછા મળશું. ઉપસર્ગ ક્ષયમ્યંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. નમસ્કાર, સર્વે શાખામાં રહેજો ભાઈ અને નમસ્કાર જોઈનિંગ. નમસ્કાર, અનુમોદના તમારા કામની. પ્રવીણભાઈ થેન્ક યુ વેરી મચ. અને બધાને એક વિનંતી છે, તમારે નજીકમાં જે કોઈ ભાઈ બહેનો હોય બધાને અહીંયા આગળ આ ટ્યુઝડે 8:30 વાગે જોઈન થવાની વિનંતી. અને આપણે તો આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. આ સ્વાધ્યાય એ પણ એક તપ છે અને કર્મની નિર્જરા માટે બહુ અગત્યનું છે. ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ. હા બસ બધા સાથે ડિસ્કનેક્ટ. આવજો. કિરણભાઈ થેન્ક યુ વેરી મચ. ના ના થેન્ક યુ તમને બધાને આવવા પાછા માટે. નેક્સ્ટ ટ્યુઝડે 8:30. હા સારું, પ્રણામ, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ નમસ્કાર.